નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતી વાનગી ચેનલમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ. આજે આપણે કાચી કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. કાચી કેરીનું ખાટું મીઠું અથાણું કઈ રીતે બનાવવું તેની સહેલી રીત. સૌપ્રથમ આપણે 1 કિલો કાચી કેરી લઈ લઈશું. હવે આ કેરીના આ રીતે નાના નાના પીસ કરી લઈશું. બધા જ પીસ આ રીતે કાપીને રેડી કરી લેવા. હવે એક તપેલી લઈ તેમાં આ પીસ લઈ લઈશું. કાચી કેરીના પીસમાં હવે આપણે 1 ચમચી હળદર, અને 4 થી 5 ચમચી મીઠું એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરીને 4 થી 5 કલાક ઢાંકીને રાખી મૂકવું. ચાર થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કે મીઠા અને હળદરનું આ રીતે પાણી વળી ગયેલું છે. હવે તેને એક ચાળણીની મદદથી આપણે પાણી નિતારી લઈશું. એક તાટ લઈ કોટનનું કપડું મૂકી કેરીના કટકાને હવે આપણે તાટમાં લઈ લેવા.
અને હવે આ કટકાને 1 દિવસ માટે તડકામાં મૂકી રાખવા. બીજા દિવસે આપણા કેરીના પીસ રેડી છે. હવે જેટલા પીસ હોય તેટલો જ ગોળ લઈ લઈશું. 1 કિલોગ્રામ ગોળ, 1 કિલોગ્રામ કેરીની કટકી, થોડા લવિંગ, થોડા તજ, કારા મરી, 1 ચમચી હિંગ, 500 ગ્રામ આચાર મસાલો, 100 ગ્રામ સરસવનું તેલ, 400 ગ્રામ આપણું રેગ્યુલર તેલ અને વઘાર માટે મરચાં લઈ લઈશું. સૌપ્રથમ એક વાસણ લઈ 500 ગ્રામ આચાર મસાલો લઈ લઈશું. તેમાં 1 ચમચી હિંગ એડ કરીશું. તજ એડ કરીશું. લવિંગ અને કારા મરી એડ કરીશું. હવે વઘાર માટે એક પેન લઈ 100 ગ્રામ સરસવનું તેલ લઈ લેવું. તેમાં 400 ગ્રામ આપણું રેગ્યુલર તેલ લઈ લઈશું. અને તેલને ગરમ થવા દઈશું. તેલ હવે ગરમ થઈ ચૂક્યું છે. તેમાં આપણે લાલ મરચાંનો વઘાર કરીશું અને આ વઘારને આપણે આચાર મસાલામાં એડ કરીશું. હવે 1 કિલોગ્રામ કેરીની કટકી એડ કરીશું. એક કિલોગ્રામ ગોળ એડ કરીશું. આ બધા જ મિશ્રણને હવે બરાબર હલાવી લઈશું. હવે એક તપેલી લઈ આ અથાણાને આપણે 4 થી 5 દિવસ માટે ગોળને ઓગળવા માટે મૂકી દઈશું. પાંચ દિવસ પછી તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે અને આપણું અથાણું ખાવા માટે રેડી છે. હવે તમે તેને સર્વ કરી શકો છો.